નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપણું સ્વાગત છે। ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખરા અર્થમાં એ સાબિત કરી નાખ્યું છે કે કામ ફક્ત ઓફિસો અને ચેમ્બરોમાં જ બેસીને ન થાય, પરંતુ જનતાની સેવા કરવા માટે જનતાની વચ્ચે પણ જવું પડે। અવારનવાર સીએમ ભૂપેન્દ્ર પટેલ સરકારી કચેરીઓ તેમજ જનતાની વચ્ચે ઓચિંતી મુલાકાતે પહોંચી જતા હોય છે। તેવી જ રીતે હાલમાં પણ નિર્ધારિત કાર્યક્રમ વિના સીએમ અચાનક જ ગાંધીનગર એસટી બસ ડેપોએ પહોંચી ગયા હતા અને પછી ત્યાં જે થયું એ બધું ખરેખર જોવા જેવું હતું। જેમાં બન્યું એમ હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોમવારે સાંજે ગાંધીનગરના મુખ્ય બસ મથકની ઓચિંતી મુલાકાતે પહોંચ્યા હતા। સમાચાર એવા મળી રહ્યા છે કે અહીંયા તેઓ સીધા જ ટિકિટ વિન્ડોની અંદર ગયા અને કોઈને પણ કંઈ પણ બોલ્યા વિના ત્યાં પડેલી ખુરશીમાં શાંતિથી બેસી ગયા। જેના બાદમાં તેઓ ટિકિટ વિન્ડોની કામગીરીનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવા લાગ્યા હતા। આ દરમિયાન ટિકિટ વિન્ડોના કર્મચારીને સીએમના આગમનની જાણ થઈ અને તેમને અભિવાદન કર્યું હતું। આ દરમિયાન મુખ્યમંત્રીએ પણ ત્યાં બેઠા જ કંટ્રોલ રૂમ અને ટિકિટ વિન્ડોની કામગીરી ઝીણવટપૂર્વક નિહાળી હતી। જેના બાદમાં તેમને બસ સ્ટેન્ડની સાફ સફાઈનું પણ નિરીક્ષણ કર્યું હતું અને એટલું જ નહીં, બસ સ્ટેન્ડ પર હાજર મુસાફરો સાથે પણ વાતચીત કરતા જોવા મળ્યા હતા। તેમને મળતી સુવિધાઓની પણ તેમને જાણકારી મેળવી અને એક પ્રકારનું ફીડબેક સીધું જ મુસાફરો પાસેથી તેમને લીધું હતું। જેના બાદમાં સમાચાર એવા સામે આવ્યા કે ગાંધીનગરના મુખ્ય બસ મથકની ઓચિંતી મુલાકાત દરમિયાન સીએમની સાથે અધિક મુખ્ય સચિવ M.K. દાસ પણ પહોંચ્યા હતા અને મુસાફરો, સામાન્ય નાગરિકો તથા એસટી બસ મથકના કર્મચારીઓ સાથે સંવાદ કરીને જાણકારી મેળવી હતી। જોકે આ પ્રથમવાર નથી બન્યું કે આ પ્રકારે સીએમ ઓચિંતા જ ક્યાંક પહોંચી ગયા હોય। મુખ્યમંત્રી અવારનવાર સરકારી કચેરીઓ, બસ મથકો વગેરે રાજ્યના નાગરિકોને જ્યાં સેવાને સુવિધાઓ મળી રહી છે ત્યાં નિયમિતતા અને ગુણવત્તાની ચકાસણી કરવા માટે ઓચિંતી મુલાકાતે ઉપક્રમો અપનાવ્યા છે। બીજી એક ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।